આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા વડોદરા સેન્ટ્રલ જેલમાં બંધ છે। આજે ગુજરાત હાઈકોર્ટમાં 5 ઓગસ્ટ તેમના જામીન ઉપર સુનાવણી થવાની છે। ખૂબ જ મહત્વનો દિવસ અને નિર્ણાયક દિવસ ધારાસભ્ય ચૈતર વસાવા માટે માનવામાં આવી રહ્યો છે। ત્યારે ગત વખતે શું દલીલ રહી હતી ને આજે શું થઈ શકે છે, વિગતે વાત કરીએ। નમસ્કાર દર્શક મિત્રો, સ્કાયનેટ મીડિયામાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। આજથી થોડાક દિવસ પહેલા નર્મદા જિલ્લાના ડેડિયાપાડામાં એટીવીટીની જે મીટિંગ હતી તેમાં ધારાસભ્ય ચૈતર વસાવા પર ભાજપના નેતા સંજય વસાવાએ મારામારીનો આરોપ કર્યો હતો। એટલું જ નહીં, હત્યાનો પ્રયાસનો તેમણે ગુનો પણ ડેડિયાપાડા પોલીસ સ્ટેશન ખાતે નોંધાયો હતો, જેમાં ધારાસભ્ય ચૈતર વસાવાની ડેડિયાપાડા પોલીસે ધરપકડ કરી હતી। ધરપકડ થયા બાદ વડોદરા સેન્ટ્રલ જેલમાં છેલ્લા 1 મહિનાથી ધારાસભ્ય બંધ છે। તેમને બંને કોર્ટમાંથી જામીન રદ થતાં ગુજરાત હાઈકોર્ટમાં અગાઉ તેમના જામીન ઉપર હિયરિંગ થવાની હતી, પરંતુ સરકારી પક્ષના વકીલે વધારાનો સમય માંગ્યો હતો। તેના પગલે ગુજરાત હાઈકોર્ટે જામીન ઉપર 5 ઓગસ્ટની મુદત આપી હતી ને આજે 5 ઓગસ્ટ આજે ધારાસભ્ય ચૈતર વસાવાના જામીન ઉપર સુનાવણી થવાની છે। આ ખૂબ જ મહત્વનો દિવસ ધારાસભ્ય માટે માનવામાં આવી રહ્યો છે, નિર્ણાયક દિવસ કહેવામાં આવી રહ્યો છે, કેમ કે છેલ્લા 1 મહિનાથી તેઓ બંધ છે। તેમના સમર્થકો પણ મીટ માંડીને બેઠા છે કે આજે તેમને જામીન મળશે કે કેમ કે અલગ અલગ મુદ્દાઓને લઈને દલીલો થવાની છે। બચાવ પક્ષની દલીલ રહેવાની છે કે ધારાસભ્ય સામે જે હત્યાનો પ્રયાસનો ગુનો નોંધવામાં આવ્યો છે તે તેમની કારકિર્દી ખતમ કરવા માટેના પ્રયાસો સત્તા પક્ષ દ્વારા કરવામાં આવ્યા છે। તેમના પર ખોટી ફરિયાદ નોંધવામાં આવી છે અને કેવી રીતે તેમને આ ષડયંત્રના ભાગરૂપે ફસાવી શકાય તે માટેના કાવતરા છે। જ્યારે સરકારી પક્ષના વકીલનું કહેવું છે કે અગાઉ પણ ધારાસભ્ય આ પ્રકારના ગુનાઓને અંજામ આપી ચૂક્યા છે। 19 જેટલા ગુનાઓ તેમના પર નોંધાયેલા છે। શરત ભંગ જામીનના તેમણે ભૂતકાળમાં જે શરત મળ્યા છે તેના કર્યા છે ને તેના કારણે જામીન ના મળવા જોઈએ એવા મુદ્દાઓ છે તે સરકારી પક્ષના વકીલ અને ચૈતર વસાવાના પક્ષના વકીલ મૂકવાના છે આજે હાઈકોર્ટમાં, અને અંતે હાઈકોર્ટ આજે નિર્ણય કરવાની છે બંને પક્ષની દલીલોને સાંભળીને કે ચૈતર વસાવાને જામીન આપવાના છે કે હજી તેમને જેલમાં રાખવાના છે। દર્શક મિત્રો, આવા જ અવનવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું, એટલે સ્કાયનેટ મીડિયા જોતા રહો।